અમદાવાદ ખાતે યોજાયેલી બ્લાઇન્ડ પીપલ એસોસિએશન સેન્સ ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને BAOUમાં વડોદરા શહેરના લીના ઠક્કરે ભાગ લીધો હતો. અંધ અને આંશિક રીતે અંધ લોકો માટે અમદાવાદના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બ્લાઇન્ડ પીપલ એસોસિએશન સેન્સ ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને BAOUમાં ભાગ લેવા વડોદરા શહેરની હેલ્ધી કેમ્પસ NGOના સ્થાપક અને પ્રમુખ લીના ઠક્કરની પસંદગી થઈ હતી. આ કોન્ફરન્સમાં 62 દેશોમાંથી 600થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ત્યારે હેલ્ધી કેમ્પસ NGOના સ્થાપક અને પ્રમુખ લીના ઠક્કરે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લઈ વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લીના ઠક્કર હેલ્ધી કેમ્પસ NGOના સ્થાપક અને પ્રમુખ છે. તેઓ સમાજ અને માનવતા માટે બહુવિધ વિભાગો અને કારણો માટે કામ કરે છે. લીના ઠક્કર આંશિક રીતે અંધ મહિલા છે. તેમણે 80% દ્રષ્ટિ ગુમાવી દીધી છે અને તે માત્ર 20% દ્રષ્ટિ સાથે જ કામ કરી રહ્યા છે, જે વાત સમાજ માટે અનુકરણીય અને પ્રેરણાદાયી છે. તેમને હાલ સુધી 20 પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે અને 150 સંસ્થાઓ તેમના સામાજિક કાર્યની પ્રશંસા કરે છે. હેલ્ધી કેમ્પસ NGOએ દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે પ્રોજેક્ટ અને સહાયક હેલ્પલાઇન શરૂ કરી છે. ત્યારે લીના ઠક્કરે આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ જે કોન્ફરન્સ ICVI વર્લ્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ તાજેતરમાં જ અમદાવાદ ખાતે આંબેડકર યુનિવર્સિટીમાં યોજાઈ હતી, જેના ઓર્ગેનાઇઝર હતા બ્લાઇન્ડ પીપલ એસોસિએશન અમદાવાદ અને સેન્સ ઇન્ડિયા ઇન્ટરનેશનલ. આ બંનેના સંયુક્ત ઉપક્રમે ખૂબ જ સુંદર એક વર્લ્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ફક્ત બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકોને એમ્પાવર એટલે કે સશક્તિકરણ માટેના પ્રયાસ તરીકે હતું. ઇન્ડિયાની અંદર આ પ્રથમવાર આવી કોન્ફરન્સ યોજાઈ હતી. આજ દિવસ સુધી અધર કન્ટ્રીઝમાં થતી હતી, આ વખતે ઇન્ડિયામાં યોજાઈ હતી. એટલે ઇન્ડિયા માટે ગર્વની વાત ગણાય અને જેમાં 62થી પણ વધારે કન્ટ્રીઝે ભાગ લીધો હતો અને 600થી પણ વધારે ડેલિગેટ એમાં ભાગ લેવા માટે આવ્યા હતા. મને જણાવતા આનંદ થાય છે કે ઇન્ડિયામાં ગુજરાત સ્ટેટ અને ગુજરાતમાં વડોદરા શહેરમાંથી મારી પસંદગી આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે થઈ હતી અને સ્પેશિયલી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. એટલે આજે હું ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે કે હું પોતે પાર્શિયલી બ્લાઇન્ડ મહિલા છું અને અમારા પ્રશ્નો ખૂબ જ ગંભીર હોય છે, પણ આ કોન્ફરન્સમાં જે અમને આમંત્રિત કરવામાં આવ્યા એના માટે ખૂબ જ આનંદની વાત છે. વડોદરા શહેરના બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકોના પ્રશ્નોની રજૂઆત અમે ત્યાં રિપ્રેઝન્ટ કર્યા છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.